बस यही सब आता है आपको क्लासिक। शर्म नहीं आती? हाँ ऐसे खड़े हो जाते। હેલો ગાઈઝ, વેલકમ છે તમને અમારી યુટ્યુબ ચેનલ પર ફરીથી એ જ જોશના જોડે આજે ઘરેથી બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે ઓફિસમાં બહુ કામ હતું અને કાલે મારો બ્લોગ નહીં આવ્યો એની પાછળ કારણ છે કેમ કે કાલે હું બહુ બિઝી હતો, થોડો ઘણો એમ તો બિઝી ના કહી શકું, વ્યસ્ત હતો થોડો હું કાલે. તો વાંધો નહીં, આજે મજા આવશે તમને. આજે અમે જવાના છે એક જગ્યા ઉપર. જવાના છીએ આજે જુડિયો. થોડું વિન્ટર કલેક્શન આવ્યું છે, જોઈ લઈએ નવું. એક દોસ્તને ફોન કરી દીધો છે, થોડો કામમાં છે, મને કે આઈ લેવા, એટલે હું જઉં છું એને લેવા માટે. પછી અમે જઈએ છીએ જુડિયો, પછી ત્યાંથી જ એક ભાઈબંધ હજુ બીજો આવશે જે જોબ ઉપર છે, એટલે ડાયરેક્ટ ત્યાંથી એ સીધો આવી જશે. એટલે બ્લોગ નહીં આવ્યો કાલે એટલે એમના અમતતા કે અમે બંધ કરી દીધું. हमारी चैनल को लाइक शेयर और सब्सक्राइब करना मत भूलना. शॉर्ट्स भी अब चालू किया है हमने बनाना, धीरे धीरे करके शॉर्ट्स भी आएंगे. अभी क्या नया नया कदम है हमारा ब्लॉगिंग दुनिया में. वैसे कितने सालों से इच्छा थी करने की, लेकिन क्या कॉन्फिडेंस नहीं आता. अभी इतना भी कॉन्फिडेंस नहीं आया है. 4 लोग क्या कहेंगे. अभी मैंने उनमें से 2 लोगों का ही सुनना बंद किया, अभी 2 लोग बाकी है. जब वो 2 लोग का भी बंद कर दूंगा ना सुनना, फिर अपने अंदर फुल कॉन्फिडेंस, एकदम पावर आ जाएगा अपने अंदर. सपोर्ट करते रहना ऐसे ही, तो बने रहिए मेरे साथ. अभी जाऊंगा उसको लेने, फिर मिलते हैं आपको. तो फाइनली हम जुड़ियो आ गए हैं. इसको उठा लिए, जो लेने आने को बोल रहा था. तैयार होके इसके लिए आया है कि वीडियो में अच्छा लगे जरा. ये मैडम भी सूट बूट में आई है. इंटरव्यू देना है मैडम को जॉब के लिए. है मैडम? मैडम कितना सैलरी कितनी मिलेगी यहाँ? 150 रुपया देगा. औकात नहीं बात. अब से खबर नहीं શું પ્રાઇસ કેટલા ના? તમારું મોઢું જોઈને લાગે તમે 1000 ના બૂટ પહેરવા લાયક છો. ટ્રાયલ રૂમની જરૂરત જ નહીં, ડાયરેક્ટ બારોબાર જ કપડાં બદલી દો. Look like a Zara model, you know? क्या सोच रहे हो? क्या सोच रहे हो? अच्छा लग रहा है. श्रेयस, आप क्या लेने रहे हो? आप क्या ले रहे हो? અત્યારે તો જુડિયો ના, અત્યારે તો ફાઇનાન્શિયલ કન્ડિશન એવી છે કે જુડિયો બી H&M જેવું લાગે. एक्चुअली मेरा बजट तो H&M का ही है, पर जूडियो में एक बार देख लेते हैं कि कुछ इससे भी ज़्यादा अच्छा मिल जाए. ये 30 रुपए का है, 30 रुपए का. ये ऊपर का अंदर का टॉप 20 रुपए का, और पैंट तो उससे भी सस्ता 100 रुपए का. રવિવારી में से कपड़े नहीं मिलते होंगे. तो ये देखो मुंह बंद कर दिया, देखा ना आप लोगों ने. एक बार बैग दिखाओ भैया अपना. ये देखो, हम इसके कपड़े की प्राइस देखे तो 150 रुपया देगा. કે અમે ત્યાં ફરવા જાય છે એવું લાગે છે, કારણ કે કંઈ સારું દેખાઈ નહીં રહ્યું. ट्रायल आपकी दो. સુંદર લાગે છે પણ તો બી જોવો ને, આ ચોરસામથી બનાવેલું છે. પેલો રાતે ઓઢવાનો ચોરસો હોય ને એમાંથી. આ મસ્ત છે જો. જે આવવાના તે આવી ગયા છે. સાડી ના પહેરલે તો પેલું ટ્રાયલ કરી. આને એસ બી એટલું મોટું લાગે છે. આ તો તમને એટલું ખુલ્લું લાગશે ને કે જેની કોઈ લિમિટ જ નહીં ભાઈ. તમને પૂછવાનું રહી ગયું હતું, કેવું લાગ્યું ભાઈ તમને જુડિયોનું કલેક્શન? તો ના લીધા પણ ફોટો પાડવા કપડાં ટ્રાયલ કરી લીધું. વિન્ટર કલેક્શન છે. વિન્ટર કલેક્શન બહુ સારું આવ્યું છે જુડિયોમાં. તમે આવી શકો છો, પણ આ ભાઈની સાઈઝ નહીં.
પતલા લોકો માટે આટલા જાડા લોકો માટે નહીં. થોડા એક્સેલ ડબલ એક્સેલ માટેની છે, તો તમે આવો અને પ્લીઝ ટ્રાય કરો અને મહેરબાની કરીને ટ્રાયલ કરીને લેવો. આજે કંપની મારે છે શું દાવ વાગી મૂકી દીધી દાવ વાગી. पुरानी पेंट केवी होती ભલે સ્ટુડિયોમાં આવે છે બટ અમારો ભાઈ એક ફેશન ડિઝાઇનર છે, આર્ટિસ્ટ છે, દરજી. સ્પેશિયલ એને અમે કપડાં સિલેક્ટ કરવા લઈને આવ્યા છીએ. અમને પ્રાઉડ ફીલ થાય છે કે આટલા મોઘેરા મહેમાન અમારી જોડે કપડાં સિલેક્ટ બજેટ કરવા તો આવે એસન છે. એમનું હતું પણ સ્ટુડિયોમાં લઈને આવ્યા છે કારણ કે બજેટ પ્રમાણે પણ ચાલુ પડી. સ્કૂલમાં છૂટેલો બાળક. બોલને શું કરવાનું ફ્રેન્ડ? मस्त लगे थे यार तो पहले करते तो आता ही नहीं। ये देखो ट्राई करते करते क्या हो रहा है। नीचे जाओ अभी। ये क्या हुआ, आपने ट्राई करा? આયા હતા 4 જણા, લીધું આ એકલાએ જ. અને આ જો મફતનો સ્પ્રે વાપરે જ ક્યારનો ઊભો ઊભો લેડીઝનો પેલો બગલ થયેલો. शॉपिंग हो गई है हमारी. लिया तो कुछ नहीं हमने, ये अकेले ने पूरा झोला लिया है काला. સ્ટુડિયોમાં ફરી જલ્દીથી જલ્દી આવજો, અમે બી આવીશું, મળીએ આપણે. અમે બી આવીશું. મેડમે ખરીદી ના કરી પણ વાંધો નહીં. મેડમને અમે મંચુરિયન ખવડાવીશું. એનો ભાઈ પ્રેમથી મંચુરિયન લાવે છે એટલે ખાવું તો પડશે જરાક. મહાલક્ષ્મી ચાઇનીઝ આ આવેલું છે સામે, પૃથ્વી ધ બ્યુટી શીતલ ડેરી, શીતલ ડેરીની સામે શ્રી મહાકાળી ચાઇનીઝ. શ્રેયસભાઈ તરફથી પાર્ટી છે આજે. બહુ જ સરસ મંચુરિયન આવે છે, તમે જરૂરથી ખાવા આવજો. આ શેફ જ્યાં જુઓ ને ત્યાં બસ એમની કલાકૃતિ જ બતાવે છે. બિચારા ભાઈના 2 લીંબુની તો માં ફાટ નાખી કાપવામાં હતો. મોસંબી, અરે સોરી, લીંબુ. સૌથી પ્રીમિયમ ચિકનજી. પેલા આનો ભાવ હતો 20 રૂપિયા. આ ભાઈએ બનાવ્યા પછી થઈ ગયો છે હવે 400 રૂપિયા ચિકનજી. અને આ ભાઈ સ્નેપ હે ભાઈ આ બધું સ્નેપમાં નહીં લેવાનું હો ભાઈ. कॉपीराइट खुशी देख रहे हो तुम कितनी हो रही है इसको? और ये मिल गया है, परसों तो मिला नहीं था. इसके लिए मेरे को फ्लैश करनी पड़ रही है. बाकी ये कैसा दिखता है पता है, फ्लैश के बिना रुको दिखाता हूँ. ये देखो ऐसा दिखता है ये. अभी फ्लैश के अरे सॉरी, दिखता क्या है, दिखता ही नहीं है ये. अब दिख रहा है ना आपको? मेरे को किसी ने ऐसा बोला होता तो मैं यहाँ बैठता नहीं. तुझे ऐसा नहीं लगता कि मैं खड़ा होकर चला जाऊँ? આ ભાઈને ઘરે ઉતારી દીધા છે હવે આપણે ઉઠાયા ત્યાર પછી. તો ભાઈ તમે હવે ઘરે જઈને શું કરશો? મસ્ત ગરમ પાણીથી નહીશું. તમારા ઘરે ગીઝર છે? હા છે ને. પૈસા વાળા છો તમારા ઘરે ગીઝર છે ભાઈ? નથી. તો નવું એક્ટિવા કેમ લીધું? ગીઝર નખાવો ને પેલા. ઠંડીમાં એક્ટિવાનું પેટ્રોલ નાખીને આગ લગાવશો. ગરમ આવે ગરમ આવે. ओके गाइस, तो मिलते हैं कल फिर से एक नए व्लॉग के साथ. अनस्क्रिप्टेड ब्लॉग के साथ, हाँ, इसका हमें भी कोई आइडिया नहीं है. कि कल 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 क्या होगा हमें भी नहीं पता. जो होगा वो देखेंगे क्योंकि हमारा कोई कंटेंट नहीं होता. हमारी जो लाइफ चलती है वही बताते हैं, वही दिखती है जो होती है. तो मिलते हैं कल फिर से एक नए व्लॉग के साथ. तब के लिए लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें. ना भूलें. सब्सक्राइब नहीं, सब्सक्राइब करना ना भूलें. सब्सक्राइब, ये हमारा कोड वर्ड है. चलिए मिलते हैं, बाय. Bye guys.